કચ્છમાં 152 વર્ષ બાદ અને ગુજરાતમાં 84 વર્ષ બાદ ચિત્તાની ઘર વાપસી થઈ રહી છે. બંનેના ઘાસિયા મેદાનમાં પ્રોજેક્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પૂનો બાદ કચ્છ દેશમાં ચિત્તાનું બીજું ઘર બનશે. ડિસેમ્બર 2024 સુધી અહીં 10 ચિત્તા હવાઈ માર્ગે કચ્છ લાવવામાં આવશે. 500 હેક્ટરના વિસ્તારમાં એન્ક્લોઝર બનાવી તેમાં ચિત્તાને રાખવામાં આવશે. આ સંવર્ધન કેન્દ્રમાં 8 ક્વોરન્ટાઇન બોમા બનાવવામાં આવશે અને 8 સોફ્ટ રિલીઝ બોમા બનાવાશે. 50 દિવસ સુધી અહીં લવાયેલા ચિત્તાને ક્વોરન્ટાઇન રાખવામાં આવશે. બાદમાં ત્યાં જ અંદર સોફ્ટ રિલીઝ કરશે. 4 મીટરની ઊંચાઈવાળા એન્ક્લોઝરમાં ચિત્તા પર વન વિભાગનો સ્ટાફ સતત નજર રાખશે. તેમજ ચિત્તા માટે અહીં ચિંકારા બ્રીડિંગ સેન્ટર પણ બનાવાયું છે. તેમને ગરમી ન થાય તે માટે શેડની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ચિત્તાનો બંધ પાંજરાની અંદર ઉછેર કરાશે. તમને જણાવી દઈએ કે પ્રોજેક્ટ ચિત્તા 2022માં શરૂ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત આગામી 5 વર્ષમાં કુલ 50 ચિત્તા ભારત લાવવાના છે. તેમાંથી 8 ચિત્તા 2022માં નામીબિયાથી લવાયા હતા, જ્યારે 2023માં દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. આ સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા છે, જેમાંથી 7 ચિત્તા અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. ત્યારે હવે કેન્યાથી ચિત્તા લાવવાની વાત ચાલુ છે, કારણ કે કેન્યાની આબોહવા કંઈક અંશે ભારતીય વન્ય જીવ અભયારણ્યો સાથે મળતી આવે છે. તેમજ ત્યાં ચિત્તાઓ ખુલ્લામાં પણ રહે છે.